આંકડા ખેંચવાની થઈ અહીંયા રૂમાલ લગાવી દીધો. કાંઈ લખેલું તો નથી ને? હા એટલે આમાં દિલ લખેલો હતો. આમાં આગળ લવ યુ કંઈક લખેલું છે. હોત મારી દીધો હતો. આ બધું આ વસ્તુ જે હાકળ છે એ એના માટે છે. છે ને? હા તારે શું કેવું છે? ઇમરજન્સી હોય તો ક્યાં આવવાનું? 1000 રૂપિયા નકર દંડ થઈ શકે છે અથવા તો 1 વર્ષની કેદ થઈ જાય. એટલે જોઈ કારવીને જો આ મને છોકરી જો આ ખેંચી લે. હાલ ભાઈ તું નીચે ઉતર, 1000 રૂપિયા દંડ લે ને જેલ 1 વર્ષની જેલ તને આવવાનું છે. આજે રિવ્યુ તમને બતાવવાનું છે સાવરકુંડલાથી મહુવા કેવી ટ્રેન છે, કેટલા વાગે ઉપડે, શું તાઈમ છે તમને બતાવી. પહેલાં છે ને ફટાફટ ટિકિટ લઈ લઈ પછી ટોટલ રિવ્યુ આપશું. અને આ છે દ્વારકા જાય છે, ભાવનગરનો એ તો તમને એક બ્લોગ બનાવી નાખી દીધો. સારા વ્યૂઝ મળ્યા છે, સારો સપોર્ટ દીધો છે. 212 સબસ્ક્રાઈબર થયા છે. એ બધું ઠીક છે, તમારો સપોર્ટ છે, કાંઈ વાંધો. અત્યારે પહેલાં તમે ટિકિટ લઈ આવી પછી તમે આગળ બધું બતાવીએ. રેડી જાનું? ચાલો ટિકિટ લઈએ. ચલો અહીંયા છે ટિકિટ લઈ લેજો. મહુવા 3 20 લેતો છૂટા તમે લઈને જ આવવાનું, એટલે પ્રોબ્લેમ થાય. છૂટા લઈને આવજો ને આપશે નહીં ટિકિટ. રેડી? હાલો તો 3 ટિકિટ લઈ લીધી છે મહુવાની, કારણ કે આ નાની છે એટલે આની નહીં હોય, અને ધ્રુવીની એ નાની છે એટલે એની ટિકિટ નહીં આવે. 1 2 અને અમે 3ની ટિકિટ લઈ લીધી છે. અને મહુવાની 40 રૂપિયા ટિકિટ છે, 1ની 40 રૂપિયા, એટલે 3ની 120 રૂપિયા થાય છે. એ રીતનું છે. અને આ રીતની ટિકિટ આવે છે. અહીંયા જો એડ 3 અને જે અહીંયા બધા 120 રૂપિયા. રેડી? એટલે આ રીતની છે. એકમાં બધું કન્ફર્મ થઈ જાય. રેડી? તમારે લેવાનું બીજું પાણીની બોટલ. તારે શું લેવાનું છે? પાણીની બોટલ. ચાલો આપણે પાણીની બોટલ લઈ લઈએ, થોડું ખાવાનું લઈ લેવી. અને આ ટ્રીપ કેટલા વાગ્યાની છે તમને થોડું કહી દઉં તો એક આવે છે સવારમાં, જે ભાવનગર નહીં સુરતથી આવે છે ને એ અહીંયા પહોંચે છે 7 વાગ્યા આસપાસ. અહીંથી ઉપડે છે સીધી મહુવા. અને એક આવે છે ભાવનગરથી આવે છે અત્યારે 1 વાગ્યા આસપાસ, એ પોગાડે છે 2:30 વાગ્યા. અને એક આવે છે સાંજે 8:30 સાડા આસપાસ, 9:30 આસપાસ પોગાડે છે મહુવા. એ રીતનું છે. ટોટલ 3 આવે છે મહુવા. જો અમારી ફેમિલી હાલી આવે છે સાવરકુંડલાથી મહુવા. ડાયરેક્ટ પાછું બેસી જવાનું છે. કાં ડાયરેક્ટ એની ટ્રેનમાં બેઠું રહેવાનું છે. એની એન્જિન બદલશે 15 થી 20 મિનિટ થાય. એની એન્જિન આ બધું આવે છે, સીધી એની જ ગાડી ઉપડી જાય. પછી સાવરકુંડલા એની ટ્રેનમાં બેસી જવાનું છે. કાં કન્સ્ટ્રક્શન હાલે છે સાવરકુંડલાનું, મસ્ત બને છે અહીંયા પ્લેટફોર્મ. સામેથી દૂર સુધી બની ગયું છે. સામેથી સામે સુધી આ રીતનું છે. ત્યાં લઈ લે ને આ છોકરા હાક ના દે તને જાનો એક તો ઠેરો લબડે રાખે. મજા આવે? હરખો આમ બે હરખો ઠેરો પણ ઉપર ચડાય આ કન્સ્ટ્રક્શન હાલે સેતવે છે તમને. કપાર્ટમેન્ટમાં રહેવું એટલે કે તમારા ડબ્બામાં રહેવું, જે તાર છે ને એ નીચે ઉતારે છે. એટલે મતલબમાં 25,000 વોલ્ટનો તાર હોય છે. એટલે કોઈ જે આપણે જે જુનાગઢ ને એ બધું જે ટ્રેન હાલે છે ને તારવાળી નથી, એ બધી છે ઓલા ડબ્બા એન્જિનવાળી. એટલે ત્યાં નથી, બાકી અહીંયા તાર થઈ ગયા છે. એટલે આ સુવિધા છે. અને કાંઈ સુરક્ષા માટે હેલ્પલાઇન નંબર 182. બાકી આ રીતનું ચિત્ર તમને દર્શાવે.
તો કોઈ સડવું નહીં એમ મતલબ અહીંયા રિક્સ ન લેવો અહીંયા ઇસ્યુ થઈ જાય સીધો સોઈટો રહે આ બધું ટ્રેન છે આજે મોડી આવી છે 2:10 છે ટાઈમ છે 12:38 ટાઈમ પહેલી વખત કેટલા વખત જાશો પહેલી વાર બધું બતાવવાનું છે ઇન્ફોર્મેશન દેવાની છે દઈ કે નહીં દઈ વરસાદ છે સારું આવે તો કાં વરસાદ આવે સારું કા તને વરસાદનું નાવું છે ટ્રેન નાવું છે આમથી આવે છે ને આમ જવાનું છે હલો ટ્રેન આવી ગઈ કાં બેન ટ્રેન આવી ગઈ ને બેન ને મેં રેડી રાખી છું તો આવી ગઈ જો આવી ગઈ તું ટ્રેન જો આવી આમ જો આવી આ બધું રે હાલો છોડો ઉભો રહે આના હાથ પગે ઉતરવા દે હાલો અલે આમ નીચે જોઈ યાર સાઈડ અરે જાનો હાલો આમાં ધૂવી વધા આવી ગઈ મોડ આવી ગયો અહીંયા પવન ગીત હા બેસી ગયા મંજી હવે જલસા હા તો ન્યા જો ન્યા તું બસ બે લાંબા હાથ બાત નહીં કરતી હાલો ઉપડી ગઈ છે કેટલા વાગ્યા છે વાગી ગયા 2:20 ખબર કેટલા વાગ્યા પોગાડે છે મોવા બાકી તમને આગળ ઇન્ટરવ્યુ બધો દેતો હતો અત્યારે ગરમીનો માહોલ છે એટલે ગરમી આવી એટલે ગરમી બતાવે આવીએ બે લાગુ ટાટા ટેક કેર કેવી જર્ની છે બતાવી કા જો પંખાની વ્યવસ્થા ચાલુ છે સામે દેખાશે તમને 110 વોલ્ટનું છે ચાર્જિંગ તમે કરી શકો આ સ્લોટે બધા एक्टिवेटर्स છે अलार्म गाड़ी खड़ी करने के लिए जंजीर खींचे तो એવું કોઈ અગત્યનું કાંઈ પડી ગયું હોય અથવા તો કાંઈ ઇમરજન્સી એવું હોય ને તો જ તમારે આ સાંકળ છે તમે ખેંચી શકો છો 1000 રૂપિયા દંડ થાય છે અથવા 1 વર્ષની કેદ એટલે તમે જોઈ કરવીને તમે ગાડી ઊભી રાખી શકો આ વસ્તુ જે હાંકળ છે એ એના માટે છે મને ખબર ઇમરજન્સી હોય ને એથી એને ટાળવાનું હા તારે શું કેવું છે ઇમરજન્સી હોય તો ક્યાં આવવાનું 1000 રૂપિયા નકર દંડ થઈ શકે છે અથવા તો 1 વર્ષની કેદ થઈ જાય એટલે જોઈ કરવીને અહીં જો આ મને છોકરી જો આ ખેંચી લે હાલ ભાઈ તું નીચે ઉતર 1000 રૂપિયા દંડ લે ને જેલ 1 વર્ષની જેલ તને થાય સમજાય છે તું હા કળ ખેંચાય નો આમ કે નો કે નો ઇમરજન્સીમાં ખેંચવાનું રેડી ને તારું શું કહેવાનું આંકળ ખેંચાય કે નહીં નો કે હા ઇમરજન્સી હોય તો સાંકળ ખેંચવાની જો આ કપ છે કેટલો ટન માર્યો છે 1 નંબર ટન લાગે છે નજારો સરસ નજારો જાને મન ખૂબ હૈ માહોલ છે અત્યારે હજી માનો કે આ વિડીયો 1-2 દિવસમાં જ અપલોડ થઈ જાય એટલે હજી લૂનો માહોલ છે ભલે મોસમ સારો છે એમ ઉપર તમે જોઈ શકો 1 નંબર માહોલ છે પણ લૂનું તો થોડુંક તો છે જ સ્પીડ પકડાતો ખબર પડે કે કેવી ઠંડી હવા આવે એમ
હાલે છે 90 છે 100 છે જો તમે ચેકઆઉટ મારો આ રૂટ છે અને ગાડી ભોગી છે આપણે જે બાટડા નહીં ઊભી રહી સાવરકુંડલાથી સીધી સ્ટોપ લે તો સીધી ગાધગડા સામે છે ગાધગડા છે ગાધગડા સ્ટોપ લીધો છે અહીંયા સીધું સાવરકુંડલા છે ત્યાં સ્ટોપ લઈ તમને બધું બતાવું સ્ટોપ સાવરકુંડલાથી નીકળી અને સીધું બાટાથી મેરિયાણા સ્ટોપ લીધો છે 2 સ્ટોપ લીધા છે હાલો મેરિયાણાથી સીધું પછી વિજપડી આવ્યું છે વિજપડી સ્ટેશન તો અહીંયા સ્ટોપ લે છે વિજપડી રેડી હવે વેધર સારો થઈ ગયો છે અત્યારે મજા આવે છે બાકી ફેમિલી આપણી તો અહીંયા રહી મજા આવે છે ને મજા આવે છે ને આ બધરે ચાલો વન માં છે આ બધરે વન માર્યો રેડી આવું છે બતાવી દઈએ જો કે સંડાસ બાથરૂમમાં એ બધું તમને કેવું ન પડે કન્ડિશન તો ખરાબ જ છે પણ થોડુંક બતાવી દો પાણી કેવું આવે છે રેડી હાલો પાણી તો આવે છે ભાઈ પાણીનો વાંધો નથી પાણી તો આવે છે રેડી બરોબર ગાડે છે બાકી તો આમાં પાછું આ રિવ્યૂ પર તમે વ્યવસ્થિત છે અને અહીંયા અમુક આપણે સંડાસ બાથરૂમમાં લોગો મારેલા છે ન્યૂઝપેપર બોટલ પ્લાસ્ટિકની થેલી એ બધું ડસ્ટબિનમાં નાખવામાં ન નાખવું કારણ કે બધું ભરાઈ જાય પછી પ્રોબ્લેમ ઊભી થાય પછી પાણી તો અમે વર્ક કરે છે બાકી યુઝ કરવાવાળા ડસ્ટબિનનો યુઝ કરે છે જો આ ડસ્ટબિનમાં નાખ્યું છે बाकी आ मग से नकर तो कौन से धोएगा किस साथ से इसका प्रॉब्लम खड़ा रहता तो ये सब कुछ ठीक है लाइट वर्क करे से नो स्मोकिंग आ है नो कुछ पानी ओके नो सेफ्टी में ध्यान रखना बराबर रेडी आ रीतनो 3 नंबर पोस्ट से आ लाइट एक बदलाई नाखजो भाई बाकी બધું રેડી છે ત્યાં ક્લીન નથી બાકી બધું આ રીતનું છે અને વિજપડી વટી ગયા છે આગળ સ્ટેશન આવે છે અને ઘણા લોકો પવનની હિસાબે 3-4 વખત મેં નોટિસ કર્યું ભાવના બહુ ભટકાય છે આ કાંઈ આગ લાગી હોય તો આટલો પણ છે ફાયદો એટલે ચાલો થોડો ભર્યો છે એવું છે બધું થોડો ભર્યો છે
આ રાજુલા જંકશન બને છે પ્લેટફોર્મ હજી તો બની જાય એટલે ચક્કાસ થઈ જાય. હા અહીંયા મોટું સ્ટેશન છે હા. મારે તો ઓલાની જેમ ભૂના નહીં કડીક સ્ટોપ છે ને અહીંયા તો. હા ઘરે હેલો ભાઈ રાજુલા જંકશન. હા ઓલા બધા મશીન લાગે છે સામે દેખાય એ બધા. તો રાજુલા જંકશન ડુંગર સામે દેખાય ઘડીકનો સ્ટોપ છે. ચાલો ભાઈ મોવા ભોગી જાય છે. આ જે ભાઈ રાતે જાય છે ને સુરત વાળી આ ઈ ટ્રેન છે. અહીંથી રાતે ઉપડે આપણે અહીંયા સાવરકુંડલા 8:30 ઉપાડે. ચાલો આપણે મોવા આવી ગયા ખાલી જોવાનું હતું. મોવા ઉતરી ચાલો લેને પકડ ને હું પકડો. હાલો ફેમિલી ખાલી જોવા દેવા ને મોવા. હાલો પાછો આમાં ચડી જવાનું છે. ઉતરો હાલો ઉતરો આમાં પાછું ચડી જવાનું છે ટિકિટ લઈને. હાલો ઉતર ને નાસ્તો બાસ્તો કરી લઈ. 2 કલાકની જર્ની થઈ. 2 કલાક થઈ ભાગ ને એવું ક્યાં મળશે. ચલો નાસ્તો લઈ લઈને ટિકિટ લઈ લઈ. ટિકિટ પાછા તરત લઈ લેવાય. આમાં બેવાનું છે. છૂટા ટિકિટ લઈ લેવાની. ટિકિટ આપે આપણને. હા તો ટિકિટ લેવાની ચાલે. એની કે 3 ટિકિટ આપો. રામ દ્વારે તુમ રખવાલે જેમ્સ મોબાઈલનું સ્ટેશન છે. 12 મિનિટ બતાવીએ. અહીંયા કન્સ્ટ્રક્શન આવતું લાગે. સાવરકુંડલા 3 સાવરકુંડલા 3 છે ને હાર કરે છૂટા હાલો સાઈડમાં જઈએ. હાલો રૂમાલ ચાલો પાછી મહુવાની લઈ લીધી છે. મહુવાથી સાવરકુંડલા 3 ટિકિટ. તમારે શું કહેવા માંગવું છે? અમારે પેલા પાણી પીવું તરસ લાગી છે બહુ. હાલો પાણી ઓલા પણ પેલા પણ બહાર હાલો હેડા ધુવે અહીંયા આવી સામેથી એન્ટ્રી ગેટ છે. હજી તો બધું બન્યા છે. અને આપણે તો અહીંયા ફ્રેશ થઈ ગયા. પાછો નાસ્તો બાસ્તો લઈ લીધો અને આપણે તરત પાછું ચડી જવાનું છે. હાલે હવન મારી દીધો છે. ચાલો મોડી છે. ચાલો ભાઈ હવન મારી દીધો છે. આવો ઓન મારી દીધું. હું તુષારભાઈ એકદમ રહી ગયા હતા. રિટર્નમાં આપણે પાછા મહુવાથી ડુંગર મટી ગયા છે. હવે જે સ્ટેશન લીધા હતા ને એ સ્ટેશન આવવાના છે. અને પાછું આપણે સાબરકાંઠા પહોંચી જવું. કારણ કે રિટર્નમાં તમને પાછા એની સ્ટેશન નહીં બતાવું. જે તમને બતાવ્યું કન્ડિશન બધી બતાવી દીધી. શું અપડેટ કાંક સારી હતી પણ તમને બતાવી. અને કેવો માહોલ છે. સાફ સફાઈ સિક્યુરિટીનું બધું એકદમ ચકાસ વસ્તુ છે. તમે જોઈ શકો છો. અને 1 નંબર વ્યવસ્થા છે. અને સુવિધા થોડી ખરાબ લાગી હોય તો મને આપણા તરફથી એટલે કે પબ્લિકના તરફથી સંડાસ બાથરૂમ થોડુંક ગંદુ કરી નાખે છે. કચરાનું થોડુંક નાખે. બાકી બધું રેડી છે. એવું નહીં પડે. એટલે આપણા બધા ગુજરાતી સમજદાર છે. પણ થોડુંક અમુક લોકો કરે છે એ થોડુંક ધ્યાન રાખજો. બાકી બધું
એક નંબર છે. બાકી પંખા લાઇટ બાઇટ બધું વર્ક કરે છે, ડોન્ટ વરી. બસ આ રીતનું છે. ચાલો, નદી ને પહાડ ને આવવા રાખે છે. એટલે પહાડ તો એટલો બધો નથી આવતો, પણ નદી આવે છે અમુક સુકાઈ ગયું આવે છે, અમુક તો ઓલી આવે છે, એવું બધું છે. ચાલો, આગળ સારી અપડેટ હોય તો તમને બતાવજો. હવે તો ડોરમાં કેમ છે? હા, ડોર બધા ઓપન જ છે, રેડી ઊભી છે. અમે તમને રિવ્યૂ આપતા રહીશું ને આવું બધું છે. સામે કયું ગામ છે આઈ ડોન્ટ નો, બાકી સરસ મજાનો વ્યૂ આવે છે અહીંથી. ને સામે ચીબડા છે કે ઘીહોડા, એ પણ આઈ ડોન્ટ નો, એ ખબર નથી, ગલકા જેવું કાંક છે. અને જ્યાં મેં જોયું ત્યાં જંગલવાળો વિસ્તાર આવતો છે ને, એટલે આ લોકોએ રેલવેવાળાએ મને લાગે છે આ જાળી બધી મારી જનાવરની બીક આ બધું આવે છે એ રીતનું કદાચ લાગે છે. બાકી મને ખબર નથી, બાકી થોડું ખ્યાલ હોય તો બતાવતો રહીશ. સામે સરસ મજાનો જો તમને ઝૂમ કરીને તો નહીં બતાવી શકું. ડુંગરા ઉપર મકાન ઉપર બનાવ્યા છે, એના તો મસ્ત પવન ઠંડો આવતો ને વેધર દુનિયાની તો મોજ એ લે છે. સરસ મજાનું કુવડું લાગે તો કુવડું છે, જો જાય કુવડું તો. ચાલો તો પાછા સાવરકુંડલા આવી ગયા છે. પાણી પી લીધું છે, મજા આવી. સાવરકુંડલાથી ગયા મહુવાથી પાછા એની ટ્રેનમાં વી આવ્યા. મજા આવી. કેવો તમને ટૂર લાગ્યો એ પાછું કહેજો કમેન્ટ. ચાલો, જય માતાજી, મહાદેવ, મારું કરજો.